જો બરુની ગોળીઓને રેશમ સાથે ઘસેલા કાચના સળિયાને અડકવામાં આવે તો આવી અસર જણાય છે. એક નાટકીય અવલોકન એવું મળે છે કે કાચના સળિયા સાથે અડકેલી બરુની ગોળી પ્લાસ્ટિકના સળિયા સાથે અડકેલી બીજી બરુની ગોળીને આકર્ષે છે. આ દેખીતી રીતે સરળ લાગતી હકીકતો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના પ્રયોગો અને તેમના વિશ્લેષણ પરથી સ્થાપિત થયેલી હતી. જુદા જુદા વિજ્ઞાનીઓ દ્વારા ઘણા કાળજીપૂર્વકના અભ્યાસોને અંતે એવો નિષ્કર્ષ મેળવવામાં આવ્યો હતો કે જે અસ્તિત્વ એન્ટાઇટી ને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના ફક્ત 2 જ પ્રકાર છે: કાચ કે પ્લાસ્ટિકનો સળિયો. રેશમ, ફર, બરુની ગોળી જેવા પદાર્થો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળી પરના પ્રયોગો સૂચવે છે કે વિદ્યુતભારિત થવાની ક્રિયા એટલે કે ઇલેક્ટ્રિફિકેશન 2 પ્રકારની છે અને આપણને એમ જણાય છે કે 1. સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે અને 2. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે